નહીં મારા ગુજરાતની અંદર કોઈ સગર્ભા માતા, કોઈ બાળક કુપોષણને કારણે જિંદગી જીવતું હોય એ સ્થિતિ સમાજ તરીકે આપણે બદલવી છે. એક સમાજ તરીકે બદલવી છે. આવા સંકલ્પ લઈને આગળ વધવું છે અને આ સંકલ્પ લઈને આગળ વધવું છે ત્યારે સ્વર્ણિમ ગુજરાત 2010 મારા સંકલ્પ વાળું ગુજરાત બને. સંકલ્પ આજે લઈએ ને આજે જ અમલ કરીએ હો. પાછો એવું નહીં સંકલ્પ આજે કરીએ 2010માં અમલ કરીએ એવું નહીં. સંકલ્પનો અમલ આજે કરીએ 2010માં સ્વર્ણિમ ગુજરાતના દર્શન થાય એના માટેની ગેરંટી તમારો સંકલ્પ છે. એના માટેની તાકાત તમારો સંકલ્પ છે. હું અહીંયા એક સંકલ્પ લેવડાવું. આપણે બધા પોતાના બંને હાથ ઉપર આમ જોડીને, કોઈનો હાથ નીચે ના હોવો જોઈએ, બધાના હાથ જોડેલા હોવા જોઈએ. એક પણ વ્યક્તિનો હાથ નીચે ના હોવો જોઈએ. હું જે સંકલ્પ બોલાવું છું બધા બોલીશું. હું સંકલ્પ કરું છું કે આપણા ગુજરાતની સુવર્ણ જયંતીએ સાચા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત બનાવવા માટે હું મન, વચન અને કર્મથી પૂરતો પ્રયાસ કરીશ. હું સંકલ્પ કરું છું કે મારા સ્વર્ણિમ ગુજરાતમાં પાણી વેડફાય નહીં, વીજળીની બચત થાય અને સમયનો સદુપયોગ થાય તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીશ. હું સંકલ્પ કરું છું કે સ્વર્ણિમ ગુજરાત સમૃદ્ધ હોય, સ્વર્ણિમ ગુજરાત શિક્ષિત હોય, સ્વર્ણિમ ગુજરાત નિરોગી હોય, સ્વર્ણિમ ગુજરાત નિર્મળ હોય, સ્વર્ણિમ ગુજરાત હરિયાળું હોય, સ્વર્ણિમ ગુજરાત આધુનિક હોય. તે માટે મારી ભૂમિકા અદા કરી અને આસપાસના નાના મોટા સહુ નાગરિકોની કર્તવ્ય ભાવના જગાડી હું સંકલ્પ કરું છું કે આજે લીધેલા અને સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બની જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.